ભાવનગર ટ્રાફિક શાખા અને આરટીઓ દ્વારા ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર ટ્રાફિક શાખા અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેરની ટ્રાફિક કચેરીની સામે ઉત્તરાયણના પર્વને લઈને લોકોને ટુ વ્હીલર ગાડીઓમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા, જેના કારણે વાહન ચલાવતી વખતે રોડ પર કોઈ પતંગની દોરીથી ગળા પર ઈજા ન પહોંચે અને ટ્રાફિક પીઆઈ પટેલના આરટીઓના કડિયા સાહેબ અને લોકોને હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો તેવું જણાવ્યું હતું। ગુલાબના ફૂલ આપી ટ્રાફિક નિયમ અંગેની સમજણ આપી। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। મારું નામ એનએસ કડિયા, હું આરટીઓ ભાવનગરમાં મોટા વાહન નિરીક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। આજ રોજ રોડ સેફ્ટી મંથ અંતર્ગત ભાવનગર કલેક્ટર કચેરી સામે જે લોકો હેલ્મેટ વગર વાહન ચલાવી રહ્યા છે સીસી દ્વારા કહેવા મુજબ કે સોફ્ટ એન્ફોર્સમેન્ટ કરવામાં આવે, જેથી આજ રોજ એમને વાહનોમાં ઉત્તરાયણ નિમિત્તે આપણે સેફ્ટી ગીર લગાવીએ છીએ। સાથે સાથ ફૂલ દ્વારા એમને આજે સમજણ આપીએ છીએ કે ભાઈ રોડ સેફ્ટી અંતર્ગત તમારે રોડ સેફ્ટી અંતર્ગત નહીં પણ નિયમિત રૂપે તમારે હેલ્મેટ અને ગાડીમાં સીટ બેલ્ટ તમારે પહેરવાનું રહેશે। ઓકે સાહેબ, આપનું નામ? મારું નામ એનએસ કડિયા, હું આરટીઓ ભાવનગરમાં મોટા વાહન નિરીક્ષક તરીકે મારી ફરજ બજાવું છું। આજ રોજ રોડ સેફ્ટી મંથ અંતર્ગત ભાવનગર કલેક્ટર કચેરી સામે જે લોકો હેલ્મેટ વગર વાહન ચલાવી રહ્યા છે સીસી દ્વારા કહેવા મુજબ કે સોફ્ટ એન્ફોર્સમેન્ટ કરવામાં આવે, જેથી આજ રોજ એમને વાહનોમાં ઉત્તરાયણ નિમિત્તે આપણે સેફ્ટી ગીર લગાવીએ છીએ। સાથે સાથ ફૂલ દ્વારા એમને આજે સમજણ આપીએ છીએ કે ભાઈ રોડ સેફ્ટી અંતર્ગત તમારે રોડ સેફ્ટી અંતર્ગત નહીં પણ નિયમિત રૂપે તમારે હેલ્મેટ અને ગાડીમાં સીટ બેલ્ટ તમારે પહેરવાનું રહેશે।